નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એમાં આપણે જૂની જે થોડીક રિવિઝન કરી લઈએ કે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ કયા પ્રકારના હોય ax + by + c = 0 યુગ્મ સમીકરણ એટલે કે બેના જોડકામાં આપણી પાસે સમીકરણ હોય છે ax1 + b ax1 a1x + b1y + c1 = 0 a2x + b2y + c2 = 0 અને આ સમીકરણો સુસંગત છે કે નહીં, સુસંગત હોય તો ઉકેલ મળે, સુસંગત ના હોય તો ઉકેલ ના મળે. સુસંગત છે તો એની બે રીત છે કે બે રીતે સુસંગત છે દર્શાવી શકીએ. કાં તો એ બંને સમીકરણો એકબીજા પર સંપાતી હોય એટલે કે બધું સરખું હોય, બંને સમીકરણો એક્ઝેક્ટ સરખા હોય, a1/a2 = b1/b2 બરાબર c1/c2 હોય તો એ સુસંગત છે અને સંપાતી છે અને એનો ઉકેલ ગણ અનંત હોય. એવી રીતે બીજો કિસ્સો છે કે આપેલા સમીકરણો અનન્ય બિંદુમાં એટલે કે માત્ર એક અને એક જ બિંદુમાં છેદે તો એની જે શરત છે શરત કઈ છે a1/a2 is not equal to b1/b2 is not equal to c1/c2 મતલબ કે બંને સમીકરણો એકદમ એકબીજાથી અલગ છે. આ બે કિસ્સામાં એ સુસંગત હોય, બાકી સુસંગત ના હોય એના માટેની શરત છે કે બંને સમીકરણોની જે રેખાઓ છે સુરેખાઓ સમાંતર હોય અને સમાંતર હોય ત્યારે એનો અડધો ભાગ એટલે કે જે ચલવાળો ભાગ છે એ સરખો હોય, અચળ પદ અલગ અલગ હોય તો a1/a2 = b1/b2 is not equal to c1/c2. આ ત્રણ શરતોને આધારે આપણે નક્કી કરીએ કે સમીકરણો સુસંગત છે કે સુસંગત નથી. તો આપણે જે અધૂરું બીજું ત્યાંથી શરૂઆત કરીએ કે સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 4 આ બાકી હતું. હવે આની આ રકમ શું કહે છે કે નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો. આ આપણે કરી ગયા છે. આ જે રકમ છે એના બે ભાગ પાડવાના છે આપણે. જો તે સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ શોધો. મતલબ કે પહેલા તો જે આપણે સમીકરણ આપ્યા છે એનું આપણે ટેસ્ટિંગ કરવાનું છે કે સુસંગત છે કે નથી. સુસંગત હોય તો એનો ઉકેલ મળે અને તો ભૌમિતિક રીતે આ જે શબ્દ છે નવો આવ્યો છે ભૌમિતિક રીતે એટલે આલેખની રીતે એનો ઉકેલ શોધવાનો છે કે આપેલા બંને સમીકરણોના જે ઉકેલ છે x અને y ને રિલેટેડ એ જે મળશે આપણને x અને y ની કિંમતો એ બિંદુઓને આપણે આલેખમાં દર્શાવશું અને પછી એની જે રેખાઓ બનાવશું એ બંને રેખાઓ ક્યાં એકબીજાને સ્પર્શે એનો ઉકેલ બતાવે. હવે આપણે આ બંને સમીકરણોને પહેલા તો સુસંગત છે કે નહીં ચેક કરી લઈએ. તો આ સમીકરણોને સુસંગત છે કે નહીં એના માટે થઈને આપણે ઘણા બધા દાખલાઓને પ્રેક્ટિસ કરી દીધા છે. તો x + y - 5 = 0 અને 2x + 2y - 10 = 0. હવે અહીંયા આપણને આ સમીકરણ જોઈને ખ્યાલ આવે કે બે આપણે આમાંથી સામાન્ય કાઢી શકીએ. તો બે સામાન્ય કાઢીએ તો શું વધશે? અહીંયા x + y અહીંયા -5 બરાબર 0. હવે આ બે સામાન્ય એટલે છેદમાં જશે કે x + y - 5 બરાબર 0. તો અહીંયા આ સમીકરણ પહેલું અને આ સમીકરણ બીજું. આ બંને સમીકરણ સરખા જો x + y - 5 બરાબર 0, x + y - 5 બરાબર 0. તો આવી રીતે પણ તમે ચેક કરી શકો સુસંગત છે કે નહીં. બીજી રીત કઈ કે જે આપણે આની પહેલા કરી ગયા છીએ કે બધાના a1 b1 અને c1 a2 b2 અને c2 અલગ કરી અને પહેલા ગુણોત્તર મેળવી લેવાના a1/a2 b1/b2 અને c1/c2. પછી એના આધારે આપણે કહેતા કે સુસંગત છે કે નહીં. પણ જ્યારે આવા સેલી રકમ આપી લે કે જેને જોઈને આપણને ખબર પડી શકતી હોય કે સાહેબ આમાં તો કોમન કાઢી લઈએ ને તો આ સમીકરણ છે આના જેવું બને છે તો પછી આપણે સીધી રીતે કરી શકીએ. તો અહીં સમીકરણ 1 બરાબર સમીકરણ 2 છે. હવે જ્યારે બંને સમીકરણ એક્ઝેક્ટ સરખા હોય બરાબર તેથી કહી શકાય કે આપેલા સમીકરણો સુસંગત છે અને સંપાતી છે. હવે અહીંયા આ તો આપણે કરી દીધું જે પહેલી જે વાત હતી કે સુસંગત છે કે નથી તે જણાવી દીધું કે સુસંગત છે. હવે એના ભૌમિતિક રીતે ઉકેલ ગોતવાના છે. તો ભૌમિતિક રીતે ઉકેલ એટલે કઈ રીતે? તો હવે આમાં
સમીકરણ 1 માટે આપણે જે x અને y ની કિંમતો મેળવશું એ જ કિંમતો આપણને સમીકરણ 2 માટે પણ મળશે, કારણ કે બંને સમીકરણો કેવા છે? સરખા છે. હવે બંને સમીકરણો સરખા છે એટલે કાં તો આપણે આના માટે ગોતીએ, પણ ઉકેલ કઈ રીતના એક જ સમીકરણ માટે ગોતવાના એ આપણે લઈ લઈએ કે હવે ઉકેલ શોધવા માટે એક સમીકરણ પસંદ કરીએ x + y = 5. આપણે x ને કરતા બનાવીએ, y ને સામે જવા દઈએ તો x = 5 - y. હવે ધોરણ 9 માં આપણે આવું કરી ગયા છે કે એક જ સમીકરણ આપેલું હોય એનો ઉકેલ શોધવાના કીધા હોય ત્યારે આપણે શું કરીએ કે કોઈ પણ એક ચલને કરતા બનાવીએ, બીજા ચલને સામે જવા દઈએ અને પછી એ બીજો જે ચલ છે એની આપણે કિંમતો આપણે રીતે મૂકીએ, કાં તો y = 0 મૂકીએ, 1 2 3 4 5 અથવા -1 2 3 4 5 એવી રીતના આપણે કિંમતો મૂકીએ અને પરિણામે આપણને x ની કિંમતો મૂકીએ. અહીં y બરાબર પહેલા 0 મૂકતા x બરાબર 5 - 0 બરાબર 5. એટલે y બરાબર 0 મૂક્યું ત્યારે x બરાબર 5 મેળવ્યું. પછી બીજો ઉકેલ ગોતશું કે કમસે કમ આપણે બે ઉકેલ તો ગોતવાના જેથી કરીને આપણે આલેખમાં એને એક્ઝેક્ટ દર્શાવી શકીએ. તો અહીંયા આવે y બરાબર 1 મૂકતા x બરાબર આવશે 5 - 1 બરાબર 4. તો જો બે ઉકેલ મળી ગયા, y બરાબર 0 ત્યારે x બરાબર 5 અને y બરાબર 1 ત્યારે x બરાબર 4. તેથી બે ઉકેલ શું મળશે? 5 0. કારણ કે આ આપણે જ્યારે બહુપદીનું ચેપ્ટર કર્યું ત્યારે પણ મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે કોઈ પણ બિંદુ દર્શાવવાનું હોય અને બિંદુની અંદર બે યામ આવતા હોય ત્યારે પ્રથમ યામ હંમેશા x વાળો હોય, બીજો y વાળો. તો પ્રથમ યામ x વાળો એટલે x બરાબર 5 આવ્યો, ક્યારે? તો y બરાબર 0 હતો ત્યારે. અને બીજો ઉકેલ શું મળ્યો? 4 અને 1 મળે. હવે બંને સમીકરણ સરખા છે, સમીકરણ 1 અને સમીકરણ 2 સરખા છે, તો જે ઉકેલ આના હોય એ જ ઉકેલ આના હોય. અહીં સમીકરણ 1 બરાબર સમીકરણ 2 છે, તેથી બંને સમીકરણો માટે ઉકેલ સમાન થશે. હવે ઉકેલ થઈ ગયા બંનેના. હવે આને ભૌમિતિક રીતે ગોતવાનું કીધું છે, તો ભૌમિતિક રીતે બીજું કંઈ નહીં, આ બિંદુઓને આપણે દર્શાવી દેવાના. અને જ્યારે આપેલી બંને રેખાઓ એક્ઝેક્ટ સરખી હોય અને આપણને ભૌમિતિક રીતે ઉકેલ ગોતવાના કીધા હોય તો જે એક માટે ઉકેલ મળશે જે આપણે બીજા માટે પણ કન્સિડર કરશું અને એને જ્યારે આલેખમાં દર્શાવવાની વાત આવે, અહીંયા તમારી પાસે આલેખ નથી હોય એટલે વાંધો ના આવે. માનો કે અહીંયા આપણે 0 1 2 3 4 5 1 2 3 4 5. હવે માઈનસમાંથી લઈને નીચે ઉકેલ આવતો નથી, તો પહેલો ઉકેલ છે 5 અને 0. તો x બરાબર 5 y બરાબર 0 એટલે અહીંયા આવશે આ 5 અને 0. બીજો ઉકેલ છે 4 અને 1 એટલે x બરાબર 4 y બરાબર 1 એટલે અહીંયા આવશે આને કહેવાય 4 અને 1. હવે આમાંથી પસાર થતી રેખા આપણે મેળવે આવી રીતના આપણને રેખા મળે. હવે આ જે માનો કે પહેલા સમીકરણની રેખા છે એ બીજા સમીકરણની રેખા પણ થશે. એનો અર્થ શું થયો? જ્યારે પણ સંપાતી રેખાઓ હોય ત્યારે તમે એક રેખાનું જે સોલ્યુશન તમે કરો એને ભૌમિતિક રીતે તમે દર્શાવો આલેખમાં, એ જ તમને બીજા માટે પણ મળશે. હવે આ જ વસ્તુ સેમ અનન્ય બિંદુમાં છેદતી હોય તો કઈ રીતે? કારણ કે પહેલા જ આપણે કીધું સુસંગત છે કે નથી તે જણાવો. આ તો સુસંગત છે અને પાછું ઉપરથી સંપાતી છે એટલે જે પ્રથમ રેખા માટે થશે એ બીજી રેખા માટે થશે, એટલે કે જે પ્રથમ સમીકરણનું થશે એ બીજા સમીકરણનું થશે. એટલે અહીંયા તો આ એકદમ સહેલું છે, પણ માની લો કે એ બંને રેખાઓ અલગ અલગ છે તો આપણે શું કરવું પડશે? તો આપણે એવું કરવું પડે કે પ્રથમ સમીકરણને લઈ અને આવા બે ઉકેલ શોધવા પડે, પછી બીજા સમીકરણને લઈ અને પાછા બે ઉકેલ શોધવા પડે. એ બંને ટોટલ 4 ઉકેલ થશે. એ બંને ઉકેલોને આપણે આલેખમાં દર્શાવવા પડશે, એના દ્વારા પસાર થતી રેખાઓ બનાવવી પડશે અને એ બંને રેખાઓ જ્યાં છેદશે એ એક જે છેદ બિંદુ છે એ આપણો ઉકેલ બને. એવો દાખલો આપણે કરશું, આ તો ખાલી તમને થિયરી કરી આ છે આના ભેગું તમને સમજાવું છું.
પણ સુસંગત હોય જ નહીં. જો સમાંતર રેખાઓ બનાવે સુસંગત હોય જ નહીં તો પછી બીજી કોઈ ટેન્શન નથી. તો કહી દેવાનું સુસંગત નથી તો ઉકેલ તો મળવાના છે જ. હવે આપણે આગળ બીજા દાખલા કરીએ. હવે આપણી પાસે બીજા બે દાખલા છે. એક દાખલો આ છે, આમાં પણ આ સેમ પ્રોસેસ કરવાની છે જે આપણે આગળ કરી ગયા છે કે x - y = 8, 3x - 3y = 16. તો આ પહેલા તો ચેક કરવાનું છે કે સુસંગત છે કે નહીં. તો આ સમીકરણને આપણે એમ રહેવા દઈએ x - y = 8 અને આમાં 3 કોમન નીકળે છે આ બંનેમાંથી. તો શું વધશે? આમાં 3 કોમન કાઢીએ તો x - y = 16. હવે આ 3 ને સામે જવા દઈએ તો શું આવશે? x - y = 16/3. તો જો આ સમીકરણ 1 અને આ સમીકરણ 2, તો આ સમીકરણ 1 અને સમીકરણ 2 માં આ જે બે ભાગ છે જે ચલવાળા એ બંને સરખા છે, x - y x - y. મતલબ કે આપણી શરત ત્રીજી પ્રમાણે કે આ બંને જે સમીકરણો છે એના દ્વારા બનતી રેખાઓ છે એકબીજાને સમાંતર છે. તો અહીંયા આ બંને સુસંગત હોઈ શકે નહીં. અહીં સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 is not equal to c1 ના છેદમાં c2 છે. આ શરત છે. તેથી તે સુસંગત નથી. હવે આ શરતનું પાલન કરે જોતા જ ખબર પડી. મેં આની પહેલા તમને કીધું જ્યારે બંને સમીકરણો એકદમ અલગ અલગ હોય એટલે એ સુસંગત હોય અનન્ય બિંદુમાં છે. જ્યારે બંને સમીકરણો એકદમ સરખા હોય ત્યારે એ સુસંગત છે અને સંપાતી છે અને અનંત બિંદુઓમાં છે. પણ જ્યારે કોઈ પણ સમીકરણનો ચલવાળો ભાગ એટલે કે અહીંયા જે બતાવેલું છે એમ આગળના બંને ભાગ સરખા છે એટલે કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 થાય is not equal to c1 ના છેદમાં c2 થાય ત્યારે તે સુસંગત નથી, સમાંતર રેખાઓ છે અને એક પણ બિંદુમાં છેદે નહીં. મતલબ કે એનો ઉકેલ ગણ છે ખાલી ગણ. અહીંયા ઉકેલ ગોતવાની જરૂર નથી કારણ કે સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ મળે, બાકી ઉકેલ પણ મળે નહીં. અહીંયા આપણે ઉકેલ ગોતવાનો નથી. અહીંયા દાખલો પૂરો થાય છે. આના માટે આવીએ તો આ સમીકરણમાં પણ આ તો 2x + y - 6 = 0, 4x - 2y - 4 = 0. અહીંયા બે કોમન નીકળે છે તો પહેલા સામાન્ય કાઢી લઈએ. 2x - y 2x - y - 2 બરાબર 0. હવે આ બે સામે લઈ લો છે 2x - y - 2 બરાબર 0. કારણ કે બે સામે ગયા એટલે 0 થઈ જશે. એક આ સમીકરણ છે અને એક આ સમીકરણ છે. તો આ અલગ અલગ છે કારણ કે અહીંયા 2x + y છે, અહીંયા 2x - y છે. આ બંને કેવા થશે? અલગ થશે. તો હવે આ સમીકરણ પહેલા તો સુસંગત છે કે નહીં એ આપણે ચેક કરવું પડશે. તો હવે અહીંયા આપણે ચેક કરશું આપણી જે જૂની રીત છે એ પ્રમાણે કે સમીકરણ 1 અને 2 પરથી a1 બરાબર 2, b1 બરાબર 1, c1 બરાબર -6 અહીંયા આપેલા છે. પછી a2 બરાબર 2, b2 બરાબર -1 અને c2 બરાબર -2 છે. તેથી a1 ના છેદમાં a2 બરાબર 2 ના છેદમાં 2 બરાબર 1, પછી b1 ના છેદમાં b2 બરાબર 1 ના છેદમાં -1 એટલે કે -1 અને c1 ના છેદમાં c2 બરાબર -6 ના છેદમાં -2 એટલે કે 3. તો જો અહીંયા આ અને આ ત્રણેય ગુણોત્તર અલગ અલગ છે. અહીં a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 is not equal to c1 ના છેદમાં c2 છે. તેથી આપેલા સમીકરણો સુસંગત છે. હવે આ સમીકરણો સુસંગત છે એટલે ભૌમિતિક રીતે ઉકેલ એનો મળશે અને આપણે ગોતવો પડશે. તો શું કરવાનું કે પહેલા તો સમીકરણ 1 માટે આપણે કોઈ પણ બે ઉકેલ ગોતશું અને પછી સમીકરણ 2 માટે બે ઉકેલ ગોતશું. હવે
સમીકરણ 1 પરથી સમીકરણ 1 આપણે આ પ્રકારનું છે 2x + y - 6 = 0. અહીંયા આપણે કોઈ પણ એક ચલને કરતા બનાવશું તો ખાસ યાદ રાખવાનું કે એવા જ ચલને પહેલા તો કરતા બનાવો કે જેનો સહગુણક 1 હોય. તો સામે જ્યારે બીજા પદ જશે ત્યારે છેદમાં કે મૂકવાની જરૂર પડશે. જેમ કે અહીંયા માની લો કે આપણે y ને કરતા બનાવીએ તો આ 2x ઓલી બાજુ જશે 6 આ જાય 6 +6 - 2x આમ થશે. હવે માની લો કદાચ તમે 2x ને કરતા બનાવ્યા તો 6 ઓલી બાજુ y અને 2 પાછું છેદમાં મૂકવો પડે તો એ છેદનો 2 આપણને ક્યારેક અંશ અને છેદની રીતે અસમંજસમાં મૂકી શકે. અને આ આપણને સમીકરણ 1 ઉપરથી મેળવ્યું. હવે x ની કિંમત મૂકીએ પહેલા તો 0 લેવાની. x = 0 તો y = 6 - 2 કૌંસમાં 0 બરાબર 6 - 0 y બરાબર 6. એ પેલો ઉકેલ મેળવ્યો આપણને 0 6. હવે x બરાબર 1 તો y બરાબર 6 - 2 કૌંસમાં 1 એટલે 6 માંથી 2 જાય તો બનશે 4. એટલે 6 માંથી 2 જાય તો 4 એટલે y બરાબર 4. એટલે આપણને બીજો ઉકેલ મળ્યો 1 અને 4. તો આ મળ્યું સમીકરણ 1 માટે. તેથી બે ઉકેલ એના માટે સમીકરણ 1 માટે ક્યાં ક્યાં મળશે આપણને 0 6 પહેલા હંમેશા x પછી હંમેશા y લખવાનો અને 1 4 મળે. એટલે આ આપણને ઉકેલ મળી ગયો 0 6 અને 1 4 જેને આપણે આલેખમાં દર્શાવવાનું થશે. આ મળ્યું આપણને સમીકરણ 1 માટે. હવે આપણે આ જ પ્રોસેસ સમીકરણ 2 માટે કરવાની રહેશે. તો 2 માટે સમીકરણની જે પ્રોસેસ કરવાની છે આપણે હવે જોઈએ. હવે સમીકરણ 2 માટે તો સમીકરણ 2 છે સમીકરણ 2 પરથી 2x - y - 2 = 0 આ પૂરું સમીકરણ છે. આમાં આપણે y નો સહગુણક 1 છે એટલે y ને કરતા બનાવશું. તો y ને કરતા બનાવો તો શું બનશે? y ને કરતા બનાવો એટલે 2x - 2 આવું આપણને મળે. બધું અહીંયા તમને એમ થશે કે આ કેમ આમ થયું? તો જો y ને આપણે પ્લસ કર્યો છે એટલે એનો મતલબ એવો થયો કે 2x - 2 તો પોતાની જગ્યાએ જ છે. આપણે y ને કરતા બનાવ્યો એટલે y સામે ગયો છે એટલે y પ્લસ થઈ ગયો અને બાકીનું જે પદ છે 2x - 2 એ એમ જ આપણે રાખ્યા. હવે x બરાબર પહેલા આપણે લઈશું 0 લેતા y બરાબર 2 કૌંસમાં 0 - 2 તો શું આવશે 0 - 2 બરાબર -2 એટલે કે x બરાબર 0 મૂક્યું ત્યારે y બરાબર આપણને -2 મળે અને x બરાબર 1 લેતા y બરાબર 2 કૌંસમાં 1 - 2 ખાલી x ની કિંમત મૂકી જશે તો 2 * 2 - 2 બરાબર 0 એટલે કે y બરાબર આપણને 0 મળ્યું ત્યારે x બરાબર 1 મૂક્યા. તેથી સમીકરણ 2 માટે ઉકેલ આપણને ક્યાં ક્યાં મળ્યા? એક તો x બરાબર 0 અને y બરાબર -2 એટલે કે 0 - 2 અને x બરાબર 1 ત્યારે y બરાબર આપણને શું મળ્યું 0 1 અને 0 મળે. તો ખાસ હવે આજે આપણને બે ઉકેલ મળ્યા. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું જરા કે ભૂલ ન થાય કારણ કે x ને કરતા ન બનાવ્યો આપણે y ને કરતા બનાવ્યો છે એટલે કિંમત આપણે x ની મૂકવાની રહેશે. જેને કરતા બનાવો એની કિંમત મૂકશું નહીં, એના સિવાયના જની કિંમત આપણે મૂકશું. એટલે x ને કરતા બનાવ્યો ત્યારે આપણને y ની કિંમત મળી. x બરાબર 0 મૂકતા y બરાબર આપણને -2 મળ્યું અને x બરાબર 1 મૂકતા y બરાબર આપણને 0 મળ્યું. હવે આ બંને સમીકરણોને એટલે કે બંને સમીકરણોની જે રેખા છે એને આપણે આલેખમાં દર્શાવવાનું થાય. તો આલેખમાં કઈ રીતે દર્શાવશું આપણે? તો હંમેશા યાદ રાખવાનું કે આલેખમાં આપણને જે બિંદુઓ મળ્યા છે એને અનુરૂપ બિંદુઓ આપણે દર્શાવવાના થશે. અહીંયા ઉપર જ્યાં ચેકી નાખ્યું કારણ કે આપણને x બરાબર 6 મળ્યા છે અને માઈનસ x કે છે નહીં એટલે આપણે અહીંયા કદાચ જગ્યા ન રાખીએ તો ચાલે. એટલે અહીંયા 0 1 2 3 4 5 6 અને y બરાબર મેક્સિમમ આપણને મળ્યું છે -2 અને 4 અને સોરી y બરાબર 6 મળ્યું છે એટલે y બરાબર આપણે 1
2 3 4 5 અને અહીંયા 6 સુધી લઈ લીધું અને અહીંયા -1 -2 -3. હવે આપણે શરૂઆત કરીએ પહેલાનું સમીકરણ 1 દર્શાવવાનું 0 અને 6 એટલે x બરાબર 0 y બરાબર 6 એટલે અહીંયા આવશે આ 0 અને 6 અને બીજું છે 1 અને 4 એટલે x બરાબર 1 અને y બરાબર 4 એટલે એ બિંદુ અહીંયા મળશે 1 અને 4. તેને તમે આ આલેખમાં પસાર કરો તો આવી રીતના પસાર થાય. એ આપણે સુરેખા એવી મળશે 0 6 અને 1 અને 4 કારણ કે x બરાબર 1 y બરાબર 4 છે. અને આ સમીકરણ 1 માટે ચલો આપણે સમીકરણ 1 ને આપણે l કહીએ તો આ l ના ઉકેલ થયા અને સમીકરણ 2 ને આપણે m કહીએ તો 0 2 એટલે x બરાબર 0 y બરાબર -2 એટલે અહીંયા 0 -2 x બરાબર 1 અને y બરાબર 0 એટલે x બરાબર 1 અને y બરાબર 0 તો એ અહીંયા થશે 1 અને 0. હવે આની જે રેખા તમે બનાવે આમ કટ થાય અને આને અહીંયા સ્પર્શે તો આ જે બિંદુ છે આપણું છેદ બિંદુ થાય છે. અનન્ય બિંદુની આપણે વાત કરી કે જ્યારે બંને રેખાઓ સુસંગત હોય અને અનન્ય બિંદુમાં છેદતી હોય ત્યારે એનું એક અને એક માત્ર છેદ બિંદુ મળે છે. અહીંયા આપણને આવી રીતે જ મળ્યું. હવે આ આલેખ બોર્ડમાં બનાવેલો છે એટલે થોડો કેવો છે કે અવ્યવસ્થિત થાય, સીધી રેખાઓ ના મળે. તો તમે જ્યારે એને ગ્રાફ પોથીમાં કે તમારી બુકમાં વ્યવસ્થિત સ્કેલમાં લઈને બનાવશો ને એટલે એક બિંદુ તમને એવું મળશે કે જે ક્લિયર બતાવશે કે આ આપણું છે બિંદુ ક્યુ થયું. તો આ એક તમારા માટેનો એક ટાસ્ક છે. આજનો કઈ રીતનો ટાસ્ક છે કે તમારે આ જ બિંદુઓને ઘરે દર્શાવવાના છે આલેખ પોથીમાં અને એ બિંદુઓને સ્પર્શ કરાવવાનો છે. હવે તમે માની લો કે સમીકરણ 1 માટે એક કરતા વધારે ઉકેલ ગોતો તો પણ ચાલશે. સમીકરણ 2 માટે તમે મેં 2 ગોત્યા છે, તમે 4 ઉકેલ ગોતો તો પણ ચાલશે. તમે જેટલા વધારે ઉકેલ શોધશો એટલી વધારે સુરેખા તમને સહેલી મળશે અને વધારે તમને આરામથી જે એક છેદ બિંદુ ગોતવાનું છે એ મળશે. તો આ જે રકમ છે કે નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નથી અને હોય તો ભૌમિતિક રીતે ઉકેલ શોધો એની એક આ બેઝિક રીત થઈ. બરાબર, આપણે અલગ અલગ રીતો હજી કરવાની છે ઉકેલ શોધવા માટેની, પણ એ રીતો આપણે આગળ કરવાની છે. પણ આજની જે આ રીત છે એટલી બધી અઘરી નથી. ધોરણ 9 માં આપણે જે કરી ગયા છીએ કે એક સમીકરણ આપેલું હોય એમાં આપણે 2 3 4 5 ઉકેલ શોધવાના કીધા હોય આપણે ગોતતા અને એક શોધી લીધા પછી આપણે આલેખમાં મૂકતા. તો આ જે છે એ તમારે હવે અહીંયા જે મૂકેલું છે તમારે ઘરે વ્યવસ્થિત આલેખ બનાવીને કરવાનું રહેશે. આ ખાસ તમે ધ્યાનમાં રાખજો.